સદનથી લઈને સંસદ સુધી એક જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે એ છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવું તેને લઈને આવ્યું છે કારણ કે પાર્ટીઓ છે તે સવાલ ઉઠાવી રહ્યા છે કે જે સત્તાધારી પાર્ટી છે તે નિયમોનું જ ક્યાંક તે જ ઉલ્લંઘન કરતી હોય તેના જ છે મળતિયાઓ છે ક્યાંક વેચાણ કરી રહ્યા છે સામાન્ય જનતા છે તેને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને દારૂબંધી હોવા છતાં કોની રહેમ નજર હેઠળ આ બધા જ કાળા કારનામા થઈ રહ્યા છે આ બધાની વચ્ચે આપણે જોયું કે જિગ્નેશ મેવાણી છે હર્ષ સંઘવી પર પ્રહાર કરે છે તેના વળતા જવાબો આપે છે જે નવું મંત્રીમંડળ છે એના મંત્રીઓ સહિત છે વિપક્ષ છે તેના નેતાઓ પણ ક્યાંક ટ્વીટ કરીને આખી જે કહેવાય છે કે મુદ્દો છે તેને લઈને પ્રહારો કરતા હોય છે આ બધાની વચ્ચે એક ચેનલના કાર્યક્રમમાં જ્યારે હર્ષ સંઘવી આ દારૂ મુદ્દે બોલે છે તેના વળતા જવાબમાં જિગ્નેશ મેવાણી ટ્વીટ કરતા શું કહે છે તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। શિવનગરથી શરૂ થયેલી એ ચર્ચા આજે સંસદ સુધી પહોંચી છે કારણ કે જે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો છે તેને લઈને હવે વિપક્ષી નેતાઓ ભલે પંજાબમાં બેફામ દારૂનું વેચાણ થતા હોય છે પરંતુ ગુજરાતમાં દારૂનું વેચાણ ન થવું જોઈએ અને ખાસ કરીને જે પ્રમાણે આખું ઉડતા પંજાબની છાપ છે હવે ધીમે ધીમે ગુજરાતની પણ ક્યાંક ન બની જાય તેના માટે થઈને પ્રયાસો વિપક્ષ પણ કરે છે, આકરા પ્રહારો કરે છે અને ખાસ કરીને આપણે જોયું કે જિગ્નેશ મેવાણી છે તે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। જિગ્નેશ મેવાણીએ તેમના ફેસબુક પર એક પોસ્ટ મૂકી છે। તેમણે ફેસબુક પર પોસ્ટ કરતા લખ્યું છે કે જે પ્રમાણે રાજ્યમાં દારૂબંધી છે પરંતુ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે તેની વાત કરી છે। તેમણે કહ્યું છે કે આજકાલ દારૂ અને ડ્રગ્સના દૂષણ પર સવાલ પૂછીએ તો જવાબદારી શીખવાડી અને સરકાર એની ફરજ યાદ કરાવીએ તો એને ગર્વ ગણવામાં આવે છે કે જે પ્રમાણે જિગ્નેશ મેવાણીએ વાત કરી હતી કે રાજ્યમાં કેટલું દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે એટલે જિગ્નેશ મેવાણીનું એવું કહેવું છે કે અમે તેમને જવાબદારી શીખવાડી હતી તો સામે તે ગર્વ ની લાગણી અનુભવે છે અને તેને ગર્વ કહે છે। હકીકતમાં સરકાર અને મંત્રીશ્રીને શરમ આવવી જોઈએ। જે પ્રમાણે હર્ષ સંઘવી કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે જે પ્રમાણે વિપક્ષ છે અમને જવાબદારી બતાવી રહ્યું છે, જે પ્રમાણે આખી દારૂ અને ડ્રગ્સની વાત કરી રહ્યું છે તેના માટે અમે ગર્વ અનુભવીએ છીએ કારણ કે અમે તેના પર કામ કરીએ છીએ તેવી વાત કરી હતી। સાથે જ આગળ જિગ્નેશ મેવાણીએ લખ્યું છે કે રાજ્યમાં યુવાનો નશાના કારણે મરી રહ્યા છે, પરિવારો તૂટી રહ્યા છે અને એ સમયે સવાલ પૂછતા દરેક અવાજને દબાવવા માટે આખી સરકાર એક થઈ ગઈ છે। હવે આપણે જોયું હતું કે જ્યારે આ ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે રીવાબા જાડેજાનું એક ટ્વીટ આવ્યું હતું। તેમણે મહિલા સુરક્ષાની વાત કરી હતી અને કેન્દ્ર સરકારની કમ્પેર કરતા તેમણે રાજ્ય સરકારની મહિલા સુરક્ષાના આંકડાઓ આપ્યા હતા। તેના વળતા જવાબમાં વડી ગોપાલ ઇટાલિયાએ પણ આંકડાઓ વિશે વાત કરી હતી કે એક પોલીસ છે તે જ જો આવું દુષ્કર્મ અને ખાસ કરીને અભદ્ર ટિપ્પણી કરતા હોય, કોઈ મહિલાને મેસેજ કરતા હોય તો આને તમે મહિલા સુરક્ષા ગણો છો અને રીવાબાને અનેક તીખા સવાલો પણ કર્યા હતા। ત્યારે જિગ્નેશ મેવાણી પણ એવું કહે છે કે જ્યારે સવાલ પૂછે છે તો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। સાથે જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે આ ગર્વ નથી, આ તો પોતાની નિષ્ફળતા છુપાવવાનો સૌથી સરળ રસ્તો છે। જિગ્નેશ મેવાણીએ આગળ લખતા કહ્યું કે આ ગર્વની વાત નથી, આ પોલીસની અને ખાસ કરીને પોતાની જે સરકાર છે તેની નિષ્ફળતા છુપાવવાની વાત છે। આગળ તેમણે લખ્યું છે કે મને પણ ગર્વ એ વાતનો છે કે હું એ પીડા બોલી રહ્યો છું જે ગુજરાતના ઘરમાં દરેક માતા પિતાના હૃદયમાં વીતી રહી છે। જનતા બધું જોઈ રહી છે, કોણ સત્ય માટે ઊભું છે અને કોણ સત્યને ઢાંકી રહ્યું છે। તેમણે આ લખેલા શબ્દો ખૂબ જ કહેવાય છે કે ચર્ચાનો વિષય બન્યા છે કારણ કે એક તરફ તમે જુઓ તો કોંગ્રેસ છે તેની જે અવસ્થા હતી, જન આક્રોશી યાત્રા કાઢી રહી છે, ત્યારબાદ જિગ્નેશ મેવાણી હવે આ મુદ્દે છે લડી લેવાના મૂડમાં છે। વિપક્ષ એટલે કે આમ આદમી પાર્ટી પણ તેને ક્યાંક સાથ આપતી હોય તેવું દેખાઈ રહ્યું છે અને તેમનું એવું કહેવું છે કે મને ગર્વ છે। ભારતીય જનતા પાર્ટી ભલે તેનો ગર્વ કરે પણ મને એ ગર્વ છે કે હું લોકોની વ્યથા બોલી રહ્યું છું અને ખાસ કરીને જનતા બધું જોઈ રહી છે, કોણ સત્ય માટે ઊભું છે અને કોણ સત્યને ઢાંકી રહ્યું છે। હવે રાજનેતાઓ છે આપણે સમજીએ કે રાજકારણ કરતા હોય, જે પ્રમાણે અગાઉ પણ આપણે કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા જે આખી ફરિયાદની વાત કરે છે કે મહિલાની ફરિયાદ નથી લેવામાં આવતી તો તમે પણ એક ફરિયાદી બની શકો છો, પરંતુ તેમણે એવું ના કર્યું। તેમણે રીવાબાને કહ્યું કે જો આ કેસ છે તમે જોશો અને તમે એની મદદ કરશો તો હું તમને બધી માહિતી આપી। જિગ્નેશ મેવાણી છે એ પણ કહી રહ્યા છે કે હું લોકોનો અવાજ બની રહ્યો છું। હવે એ વસ્તુ જોવાનું રહ્યું કે બધા જ અવાજ બનવાનો તો પ્રયત્ન કરી રહ્યા છે, એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, દરેક સમસ્યામાં બધા જ છે એ ચર્ચાઓ કરે, એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે, પરંતુ જનતાના મૂળ પ્રશ્નો છે
તેનું સમાધાન આવે છે કે કેમ? એકબીજાને ટ્વીટ કરતા હોય કે પોસ્ટ મૂકીને કે પછી આડકતરી રીતે કાર્યક્રમોમાં એકબીજાને ટોણા મારતા હોય છે, પરંતુ સવાલ તો એ જ દર વખતે થાય છે કે જનતાનું શું? કારણ કે ઘણી બધી એવી સમસ્યાઓ હોય છે કે તેના પર ચર્ચા તો થાય છે, પરંતુ તેનું સમાધાન નથી આવતું. હવે આપણે જોઈએ છીએ કે રાજ્યમાં જે મહિલા સુરક્ષા છે, અસામાજિક તત્વોનો આતંક છે, ડ્રગ્સ છે, હવે આવા બધા કાળા કામ છે એ બધા ધીમે ધીમે ગુજરાતમાં વધી ગયા છે. યુપી અને બિહાર જેવી સ્થિતિનું નિર્માણ ક્યાંક ગુજરાતમાં અમુક ખૂણાઓમાં થતું હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ સીધો સવાલ છેલ્લે એ જ આવે સત્તા પક્ષ પર કે આ બધું થઈ રહ્યું છે તો તેના પર રોક કેમ નથી લાગતી. અને હવે એ તો જોવું જ રહ્યું, કારણ કે જિગ્નેશ મેવાણી તો લડી લેવાના મૂડમાં છે જ, પરંતુ જે દારૂ અને ડ્રગ્સનું વેચાણ છે એ કેટલા ટકા ઓછું થશે કે કેમ, અને બંધ થશે કે કેમ, આવા અનેક સવાલ છે. તમને શું લાગી રહ્યું છે કે જિગ્નેશ મેવાણી જે વાત કરી રહ્યા છે, એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપ હર્ષ સંઘવીને બંને કરી રહ્યા છે, અને ખાસ કરીને વિપક્ષ છે તે પણ ક્યાંક હવે લડી લેવાના આમ આદમી પાર્ટી મૂળમાં દેખાઈ રહી છે? તમને શું લાગી રહ્યું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.